સમાચાર ડાંગથી મળી રહ્યા છે। જિલ્લામાં સતત 2 દિવસથી સાર્વત્રિક વરસાદ। આહવા, વઘઈ, સુબીર, સાપુતારામાં ધીમી ધારે વરસાદ। ઝરમર વરસાદને લઈ આહલાદક વાતાવરણ સર્જાયું। ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ પર ધુમ્મસ સાથે વરસાદ અને ધુમ્મસભર્યું વાતાવરણ થતાં પ્રવાસીઓને મોજ પડી। તો વરસાદી માહોલ છવાતા ડાંગમાં કુદરતી દ્રશ્યો આહલાદક રીતે છવાતા હોય છે અને મોટી સંખ્યામાં ડાંગમાં વરસાદના સમયે લોકો પણ ઉમટી પડતા હોય છે। ત્યારે અત્યારે પણ આહવા, વઘઈ, સુબીર, સાપુતારા સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદને કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા હતા અને આ વાતાવરણની મજા લેવા માટે ત્યાંથી અનેક રાહદારીઓ પણ પસાર થતા હતા અને ખાસ તો જે સાપુતારા વિસ્તાર છે ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં ફરવા માટે જતા હોય છે કેમ કે સતત 2 દિવસથી આ પ્રકારે સાર્વત્રિક વરસાદ છે જેને કારણે ત્યાં જે લોકો રહી રહ્યા છે ને સાથે સાથે જે મુસાફરો આવી રહ્યા છે, જે પ્રવાસીઓ આવી રહ્યા છે તેમને પણ આ વાતાવરણ છે એ મનમોહક લાગ્યું હતું, આહલાદક લાગ્યું હતું અને આ વાતાવરણની મોજ સૌ કોઈએ માણી હતી।